हेलो मित्रों, जय माताजी। तो आज આપણે બનાવીશું ભીંડાની કઢી। તો એના માટે મેં ભીંડો લઈ લીધો છે। તો આપણે ભીંડાને સૌ પહેલાં તેલમાં તળી લઈશું। એના માટે આપણે 1 પાવડું તેલ લઈ લઈશું। અને ખાલી મીઠું એડ કરી દઈશું ફિલહાલ તો, અને આપણે એકદમ તળી લઈશું। 250 છાશ લઈ લઈશું। 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને આપણે બરોબર મિક્સ કરી લઈશું। 1 ચમચી મરચું નાખીશું। 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી હળદર પણ એડ કરીશું। मरचू ओछું નાખ્યું છે। આદુ લસણ મરચાંની 1 ચમચી પેસ્ટ નાખી દઈશું। આદુ લસણ અને મરચાંની, અને આપણે હારે ટામેટાં પણ એડ કરી દઈશું। બરાબર હલાવી લઈશું। આપણે થોડી વાર આને ટામેટાં એકદમ સડી જાય ત્યાં સુધી તળવા દઈશું। ચણાનો લોટ મિક્સ કરેલો છે એ આપણે છાશ એડ કરી દઈશું ભીંડામાં। लाल मरचું તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો। લાલ મરચું લીલા મરચામાં પણ કઢી બની શકે છે। આપણે થોડું પાણી એડ કરવાનું છે, અને કોથમીર અને લીલી ડુંગળી એડ કરીને બસ 5 થી 10 મિનિટ સુધી ખાલી કઢીને આપણે ઉકળવા દેવાની છે। આપણી કઢી એકદમ બનીને તૈયાર થઈ ગઈ। તમે કલર જોઈ શકો છો, સરસ આવ્યો છે।